બહુ વધારે વરસાદ આવી ગયો. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં? તો ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે છે શ્રાવણ માસનો પહેલો સોમવાર. તો આપણે થઈ ગયા છે નાહી ધોઈને રેડી અને જઈએ છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા જઈએ. ગાઈસ પહોંચી ગયા છે આપણે મંદિરે. આ છે હનુમાનજીનું મંદિર અને આ છે આપણા મહાદેવનું મંદિર જે આપણે ગામમાં છે. તો જઈએ. તો ગાઈસ આપણે અહીંયા છે આપણા મહાદેવનું મંદિર, ત્યાં જઈને આવ્યા અને અહીંયા છે આપણા હનુમાનજીનું મંદિર. તો જે ગામનું તળાવ છે પાછળની બાજુ છે. તો ગાઈસ પહોંચી ગયા પાછા ઘરે. જમવાનું થઈ ગયું છે રેડી. મમ્મીએ બનાવ્યું છે મોરૈયું અને છાશ. તો જમી લઈએ કેમ કે આજે છે સોમવાર. તો ગાઈસ વાગ્યા છે 3 અને થઈ ગયો ચાલુ વરસાદ. બહુ વધારે વરસાદ આવી ગયો. ગાઈસ સાંજ પડી ગઈ છે અને બપોરે વધારે વરસાદ આવતો હતો. તો આપણે આવ્યા ખેતરે કેમ કે જોવા આવ્યા છીએ કે પાણી ખેતરમાં કેટલું ભરાયું છે. તો આપણું જે એક્ટિવા છે એ અહીંયા મૂક્યું છે કારણ કે આગળ જવાય એવું નથી કેમ કે પાણી બહુ ભરાઈ ગયું એના લીધે. તો અહીંથી આપણે પાણીમાં થઈને જવું પડશે પેલી બાજુ. આ રસ્તો રહ્યો ત્યાંથી નીકળી જઈએ પેલી બાજુ કેમ કે અહીંયા જવાયું નથી એટલે યારે રસ્તા થઈને જ જવું પડશે. ખેતર છે, આ ખેતરમાં આખું ખેતર પાણી ભરાઈ ગયું છે કારણ કે આ ખેતર નીચું છે એટલા માટે આ ખેતરમાં પાણી નથી. ગાઈસ ચોમાસાની સિઝનમાં ખેતરમાં જવું પણ મુશ્કેલ છે એમ કેમ કે ચોમાસાને લીધે બધી જગ્યાએ હરિયાળી થઈ જાય એટલે સાચવીને જવું પડે. ક્યાંય જીવજંતુ ના હોય એનું પણ ધ્યાન રાખવું પડે. અને આ ખેતરમાં પણ પાણી ભરાઈ ગયું ગાઈસ. તો ગાઈસ જવાનું છે આપણે પેલી બાજુ. તો થોડા પગ બગડશે પણ વાંધો નહીં, નીકળી જઈશું. પાણી ભરાયું છે એટલે હવે ડાંગર રોપવાનું શરૂ કરશે. તો ગાઈસ આવી ગયા પાછા. આપણી એક્ટિવા પડી હતું ત્યાં. તો ગાઈસ જઈએ હવે ઘરે. તો ગાઈસ ઘેર પહોંચ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો પાછો.